નર્મદા જિલ્લા આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। આરોગ્ય કર્મીઓ પોતાની પૂરી નિષ્ઠા સાથે રાત દિવસ કામગીરી કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની કેટલીક માંગો સ્વીકારવામાં આવતી નથી। અગાઉ પણ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને તેઓને મૌખિકમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી માંગ સ્વીકારવામાં આવી નથી, જેના કારણે આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે। આ સાથે જ તિલકવાડા તાલુકા હેલ્થ ઓફિસરની લેખિતમાં આવેદનપત્ર પાઠવીને પોતાની માંગણીઓ સ્વીકારવા માટે રજૂઆત કરવામાં આવી છે। હું એમજી શેખ, તિલકવાડા તાલુકા આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ। આજથી અમે લોકો ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ અને નર્મદા જિલ્લા આરોગ્ય મહાસંઘના આદેશથી અમે લોકો આજે તારીખ 17/3/2025થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જઈ રહ્યા છે। અમારી મુખ્ય માંગણી બે છે, એમાં એક ગ્રેડ પે કે જે અમને ટેકનિકલ ગણી અને 2400નો ગ્રેડ પે આપવા માટે અમારી માંગણી છેલ્લા 2 વર્ષથી ચાલુ છે અને ઉચ્ચતર 2842। તો એની અંદર સરકારે અમને મૌખિક હા પાડી છતાં આજ દિન સુધી જીઆર કર્યો નથી। અને બીજો મુદ્દો અમારો ખાતાકીય પરીક્ષા કે જે ઉચ્ચતર અને પ્રમોશન લેવા માટે જે ખાતાકીય પરીક્ષા જે રાખી છે એ નાબૂદ કરવી, એવી અમારી મુખ્ય 2 માંગણીઓ છે। અને અમારી આ હડતાલ જ્યાં સુધી અમારા આ 2 પ્રશ્નોનું નિરાકરણ સરકાર જીઆર સાથે નહીં કરે ત્યાં સુધી અમારી આ અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ જ રહેશે। તેમજ ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળ તરફથી જે કંઈ બી કાર્યક્રમો યોજવામાં આવશે એમાં અમારા તિલકવાડા તાલુકા કર્મચારી મંડળનો પૂરેપૂરો સહકાર હશે અને અમે પણ એ કાર્યક્રમમાં જોડાઈ જઈશું। જય હિન્દ। હું બારિયા પારુલબેન, જે એફએડબલ્યુ તરીકે તિલકવાડા તાલુકામાં ફરજ બજાવું છું અને આજથી અમે અચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છીએ। જે અમારી મુખ્ય માંગણીઓ ટેકનિકલ ગણવા બાબત છે અને જે અમે અગાઉ પણ આ બાબતે હડતાળ પર કરી ચૂકેલા છે, તે છતાં સરકારે અમારી વાતની સ્વીકાર નહીં અને આ વાત અમારી કાને ધરેલ નથી, જેથી ફરીથી અમે આ મુદ્દો લઈને અચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છીએ અને સરકારને ફરી અમે કહીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અને અમે અમારી ફરજ જે પહેલાં અમે કરીએ છીએ, ગામડે ગામડે ફિલ્ડમાં ઘરે ઘરે જઈને કામગીરી કરીએ છીએ, છતાં અમારે ટેકનિકલ ગણતા નથી, જેથી અમારી સરકારને રજૂઆત છે કે અમારું માંગણીઓ સ્વીકારે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।